જય માતાજી મિત્રો, તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત. તો આજે આપણે વિડીયો બનાવવાનો છે રેસીપીમાં સિંગ ભજીયાનું શાક. તમે કોઈ દીજે ખાધું નહીં હોય, હાલો તમને આજ બતાવું કઈ રીતે બને એ શીખવાડું. જો અમે આવી જઈશી 3 એક હું 4 અને એક જણો જે બાકી છે આવવાનો. અહીંયા ડુંગળી કાપવાનું કામ ચાલુ છે, અહીંયા લસણ ફોલવાનું કામ ચાલુ છે, અહીંયા મસાલો ખાંડવાનું કામ ચાલુ છે. તો તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો. હાલો હવે આપણે મસાલો ખાંડવામાં શું નાખે છે તમને દેખાડું. હાલો શું છે આ? એલચી. હાલો જાયફળ. હાલો જાયફળ. યા લવિંગ બાજિયા. થોડીક આપણે ખાંડ નાખી દઈએ. આ છે સિક્રેટ મસાલો. અને આપણું લોકેશન છે તમને ખબર જ હશે, આપણું વિડીયો જોયો ને ક્યાં આપણે હોઈએ. જો હનુમાન દાદાની ડેરી આપણે સેવી અટારી, અને પ્રોગ્રામ અમારે ના જ હોય. અમારે જરાક વિડીયો નહીં થયું ને. હાલો બે જાવ લાયનમાં બધાય. ઓલી ગેલ ખોવાઈ ગઈ. ઓલું કૂતરું મરી ગયું, રોટલા નાખવાનું શરૂ કર્યું, ગલુડું વીવી ગયું. માસી મારે બેન આ સીધું આવી તમારે કટિંગ કામ ચાલુ છે. એવું નહીં કે પાણી ટેબો હોવા ગયું. અત્યારે પાણી પ્રોગ્રામ કરવા નકરા એમ જ નહીં થાય. હાલો આ બીજા 3 સૈનિકો આવી ગયા છે. હારે પૂછડી પટપટાવ બધું અહીં કે અમારે બધું સુધારવાનું ને એવું કામ હાલે છે. પછી ચૂલો હગાવી કઈ રીતે બને આખું તમને બતાવું પૂરેપૂરું. તમે વિડીયો કન્ટિન્યુ બનાવી. હાલો જરૂર પડતું તેલ નાખવાનું. ખબર હોય પણ કઈ દેવું પડે ને આપણે. હાલો આખો મસાલો નાખ્યો. હાલો જીરું નાખ્યું. હાલો પછી ડુંગળી. આદુ લસણ નો પેસ્ટ નાખવાનો. કોથમરી. ડુંગળી સડી જાય પછી ટમેટા નાખવાના. હવે હળદર નાખવાની. પછી નાખવાનું મીઠું. તમારે જેટલું ખારું ખાવું એટલું મીઠું નાખજો. મારો છે અરે બધાને નીકળી જાય.
ડુંગળી ને ટમેટા સડી જાય પછી નાખવાનું મરચું, મરચાનો પેસ્ટ. હવે આપણે નાખશું પનીર ટીકાનો મસાલો. હવે આપણે નાખશું હુકી ધરાક. હવે આપણે નાખશું ખમણેલું પનીર. હાલો હવે નાખશું મેન વસ્તુ સિંગ ભજીયા. ખાંડેલા કાજુ અને સિંગ. હાલો શાક ઉતારી લીધું. હવે નાખશું કોથમરી. હવે કઈ નાખવાનું છે? હવે આ સિક્રેટ મસાલો ખુલે છે. હાલો હવે નાખશું આપણે સિક્રેટ મસાલો. એ નહીં કહેવાનો. સુગંધિયામાં હોય એની વિશાળ. હવે કેવો તાપ થાય એના પૈસા દીધા હો. શાક બની ગયું છે હવે. અને આ બાજુ સાઈસ બાટવાનું કામ ચાલુ છે. આ બાજુ શાક બાટવાનું કામ ચાલુ છે. આ બાઇટિંગમાં લીંબુ ને એવું નાખવાનું કામ ચાલુ છે. એટલે ઊંધો જાય નહીં ગલાસ. બધાએ ખાવાનું શરૂ કરી દીધું છે. હવે જુઓ મેં પણ કહી દીધું છે. આ ડીશ આવી ગઈ જુઓ. તે સાચું કેવું લાગ્યું શાક? એક નંબર. હાલો રસોઈયા ભાઈને પૂછવું જ નથી. હાલો રસોઈયાને સારું જ લાગે. તે સાચું કેવું લાગ્યું? તને કેમ લાગ્યું? શાક એટલે શાક, કઈ ઘટે જ નહીં. સિંગ ભજીયાનું તમે ન બનાવ્યું હોય તો એકદમ બનાવીને ખાઈજો, પછી ખબર પડે કેવું બને. હવે ખાઈ પી લીધું છે. આ થાળીઓ ધોઈ ધોઈને મૂકી છે. આ તે પેલું હવે મૂકી ધોઈને કમ્પ્લીટ ધોઈ ગયો. પાણી બાણી પીવી ઓઈલા મેદાન ટાઈટ ચડી. જો આ બધા ભઠિયા સોઈટા તાપે સટાય. શિયાળો હોય એમ. તો બસ આજના વિડીયોમાં એટલું જ. તે વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ફરી આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.